તો ભાઈઓ આપણને ખબર નથી કે આપણે એક ફ્યુઝના કારણે આટલા બધા હેરાન થઈ જશું. આપણે નવા ફિલ્ટર પણ બદલી નાખ્યા અને બધેથી એર પણ કાઢી નાખ્યો, પણ આપણું મસ્ટેંગ ચાલુ થવાનું નામ નતું લેતું. રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે કોઈ નવા વિડીયોમાં. તો આજે આપણે જવાનું હતું આપણા મસ્ટેંગને લઈને સ્ટન્ટ કરવા. તો આપણે આવી ગયા આપણા પ્લોટમાં અને કર્યું આપણે મસ્ટેંગને ચાલુ, પણ આપણું મસ્ટેંગ થયું નહીં ચાલુ. તો હવે આપણે આમાં ચેક કરવું પડશે આપણે મસ્ટેંગમાં શું તકલીફ થઈ છે. તો ભાઈઓ આપણે ટાંકી પણ આની સાફ કરી નાખી છે, પણ ટાંકીમાં પણ કચરો નથી. અંદર આપણે ટાંકીને જે કોકની જારી આવે એ પણ કમ્પ્લીટ સાફ છે. અને આપણે કટોરી પણ ચેક કરી, કટોરીમાં પણ કંઈ કચરો નથી. તો પછી આપણે ખોલી નાખ્યા ફિલ્ટર, અને ફિલ્ટર ખોલીને જોયું તો તમે જોવો ફિલ્ટરની હાલત જોવો ખાલી. ફિલ્ટર અંદરથી ભાગી ગયા છે. લગભગ આમાં એર લોક થઈ ગયેલો છે ભાઈઓ, કારણ કે આવું તો મારે પહેલી વાર બન્યું છે. આવું કોઈથી બન્યું નથી, અંદરથી ફિલ્ટર ભાગી જાય. મેં કીધું એક જ ફિલ્ટર ભાગી ગયું હશે, પણ આ તો 2 ફિલ્ટર ભાગી ગયા છે. જુઓ, તમારે આવું કોઈથી બન્યું હોય તો કોમેન્ટ કરો, કારણ કે આપણે તો પહેલી વાર જ આવું બન્યું છે. અને પછી આપણી જોડે સ્પેરમાં પડ્યા હતા ફિલ્ટર, કારણ કે આપણે સ્પેરમાં રાખવી જ છીએ, કારણ કે ગમે તાણે ગમે થઈ જાય એટલે. તો આપણી જોડે યલો ફિકના ફિલ્ટર પડ્યા છે, એટલે આપણે આડિયા નાખી જોવી. પછી આપણે ફિલ્ટર પણ લગાવી દીધા, અને હવે કાઢવાનો હતો આપણે ફિલ્ટરમાંથી એર. તો આપણે એર પણ કાઢી નાખ્યો છે, જોઈ લો તમે. તો મારી મસ્ટેંગનો સેલ પહેલાં ન્યૂટન કરી નાખ્યું. તો ભાઈઓ આપણે સેલ માર્યો તો આપણું મસ્ટેંગ ચાલુ થયું નહીં. તો હવે આપણે શું તકલીફ છે એ જોવું પડશે. તો આપણે પહેલાં આમાંથી એર કાઢીને જોઈ લેવી. આમાં એર નથી ને, આ બોલ્ટમાં એર હોય છે કહો. ઓહો ભાઈ સાહેબ. પછી આપણે વરીને પણ એર કાઢી નાખ્યો છે, ને હવે કરવી આપણે મસ્ટેંગને ચાલુ. તો ભાઈઓ આપણું મસ્ટેંગ ચાલુ થવાનું નામ લેતું નથી. ગમે આગળ તકલીફ હોય આપણે ફોલ્ટ આનો ગોતવો બહુ જરૂરી છે. કંઈક મોટી તકલીફ તો થઈ જ છે, તો જ આપણું મસ્ટેંગ ચાલુ ના થતું હોય. તો કંઈ વાંધો નહીં, આપણે આ બોલ્ટ પણ રોટરી પંપમાં જાય છે, ડીઝલ અંદર મળે છે કે નહીં મળતું એ પણ આપણે ચેક કરી લેવી. આમાં કદાચ એર હોય તો કદાચ આના લીધે પણ તકલીફ પડી શકે, તો આપણે એને પણ ખોલીને ચેક કરી લેવી. તો વિડીયોમાં જોડાઈ રહેજો. તો પછી આપણે રોટરી પંપમાં પણ એર કાઢવાનું ચાલુ કરી નાખ્યું છે. આપણે વરીને ચાલુ કરીએ એકવાર હવે. તો ભાઈઓ આપણું મસ્ટેંગ ચાલુ થવાનું નામ લેતું નથી. તો મને એવું લાગે છે હવે આપણે મેકેનિકને બોલાવવો પડશે, કારણ કે આપણાથી હવે જેટલું થતું હતું એટલું આપણે કરી નાખ્યું. આગળનો ફોલ્ટ આપણાથી નહીં મળે, કારણ કે હવે આપણે આની